દિશા મોડાસા હાઈસ્કૂલ. નમસ્કાર. છેલ્લે આપણે કણોના તંત્રના સંદર્ભમાં તંત્રનું કુલ રેખીય વેગમાન કેપિટલ P સદિશ બરાબર m VCM સદિશ સૂત્ર મેળવ્યું. તેનાથી આગળ કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે કે F એક્સટર્નલ સદિશ બરાબર dp સદિશ upon dt સંબંધ મેળવ્યો અને તેને અનુરૂપ જો F એક્સટર્નલ સદિશ બરાબર 0 તો P સદિશ બરાબર અચળ, DCM સદિશ બરાબર અચળ, ACM સદિશ બરાબર 0 એટલે કે રેખીય વેગમાન સંરક્ષણની ચર્ચા કરી ચૂક્યા. તેને અનુરૂપ આપણે દ્વિસંગી યુગ્મ તારાઓની અને અસ્થાયી એવા રેડિયમની ઉદાહરણ દ્વારા સમજ મેળવી કે તેમાં એક દ્રવ્યમાન કેન્દ્રની ગતિ અને બે દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીની ગતિ જોવા મળે છે. હવે આપણે વાત કરવી છે બે સદિશોનો સદિશ ગુણાકાર. બે સદિશોનો સદિશ ગુણાકાર અથવા તેને આપણે ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ ગુણાકાર તરીકે પણ ઓળખીશું. તો સૌપ્રથમ પ્રકરણ 4 ને યાદ કરીએ. તેમાં આપણે સદિશ વિશે ભણ્યા અને તેવા સદિશો માટે સરવાળા માટે, બાદબાકી માટે ત્રિકોણની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત ચર્ચી ગયા. આવા આ સદિશોની પ્રક્રિયાઓ એ સામાન્ય અદિશ રાશિઓને અનુસરતી નથી. તેથી તેવા બે સદિશો તેનો ગુણાકાર સામાન્ય રીતે બે પ્રકારે કરી શકાય છે. તો બે સદિશોનો ગુણાકાર એક અદિશ ગુણાકાર, ડોટ ગુણાકાર, બીજું સદિશ ગુણાકાર, ક્રોસ ગુણાકાર. આ બે પ્રકારે કરી શકાય. પહેલો છે અદિશ ગુણાકાર, જેની માહિતી પ્રકરણ 6 માં આપણે મેળવવાની થાય. તેની વાત કરીએ સહેજ તો જો બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ જવાબ અદિશ હોય તો તેવા ગુણાકારને અદિશ અથવા ડોટ ગુણાકાર કહે છે. તો બળ અને સ્થાનાંતર બંને સદિશ છે, તેનો ડોટ ગુણાકાર કરવાથી મળતું કાર્ય અદિશ છે. તેનાથી આગળ વધીએ તો આપણે વાત કરવી છે સદિશ ગુણાકાર. આમ તો તેના નામમાં જ તેની માહિતી આવી છે કે જો બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર અથવા ક્રોસ ગુણાકાર કહે છે. જો બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશ કાં ક્રોસ ગુણાકાર કહે છે. ક્રોસ એટલા માટે કે ક્રોસ ગુણાકાર માટે આપણે ક્રોસનું ચિહ્ન વાપરીએ છીએ. આવા આ સદિશોના ગુણાકારના સમજ માટે આપણે કોઈ સદિશો લઈએ. ધારો કે બે સદિશો A સદિશ અને B સદિશ, બે સદિશો આવેલા છે. આપણે આવા બંને સદિશોનો ક્રોસ ગુણાકાર, સદિશ ગુણાકાર મેળવવો છે તો તેની પ્રક્રિયાને ધ્યાનમાં લઈશું. સૌપ્રથમ જે બે સદિશોનો સદિશ ગુણાકાર કરવો હોય તે બંને સદિશોને ટેલ પર ટેલ જોડી દઈશું. તો સૌપ્રથમ આપણે લઈશું A સદિશ તેટલા જ મૂલ્યનો અને તે જ દિશામાં. તો આ છે આપણો A સદિશ.
ત્યાર પછી a સદિશનું ટેલ તેને આપણે o નામ આપીએ તો o પર b સદિશનું ટેલ રહે તેમ b સદિશ તેટલા જ મૂલ્યનો તે જ દિશામાં ગોઠવી દઈએ. તો પહેલું પગથિયું થયું આપણું જે બે સદિશોનો ક્રોસ ગુણાકાર સદિશ ગુણાકાર કરવો હોય તે બંનેને ટેલ ટુ ટેલ જોડી દઈએ છીએ. આ બંને સદિશોને ટેલ ટુ ટેલ જોડવાથી તેમની વચ્ચે બે ખૂણા જોવા મળે, એક થીટા અને બીજો ખૂણો 360 માઈનસ થીટા. આપણે જાણીએ છીએ તેમ આખું જ પરિણામ એક વર્તુળ પૂર્ણ કરીએ તો 360 થાય, એટલે આ એક થીટા છે તો બીજો ખૂણો 360 માઈનસ થીટા. પણ આપણે ધ્યાનમાં લઈશું આપણે ખૂણો થીટા કોને કહેવાનો, તો જે 180 કરતા નાનો હોય કાં તો 180 હોય તેને જ આપણે થીટા તરીકે લઈએ છીએ. તો આ સ્થિતિમાં આવો ક્રોસ ગુણાકાર મેળવવા માટે સૂત્ર દ્વારા ગણતરીમાં થીટા ગમે તે હોઈ શકે, પણ આપેલી આકૃતિની રજૂઆત માટે તેની દિશાની સમજ માટે થીટા 180 કરતા નાના હોય તેને આપણે લઈશું. તો આ થીટા છે. તો આ બે સદિશોનો ક્રોસ ગુણાકાર આપણે મેળવવો હોય તો તે ક્રોસ ગુણાકાર મેળવવા માટે આપણે જમણા હાથના સ્ક્રૂનો ઉપયોગ કરવો પડે. તો જમણા હાથના સ્ક્રૂને આ બંને સદિશોના ટેલ જ્યાં ભેગા છે ત્યાં સ્ક્રૂનું ઉચ્ચ કે શીર્ષ રહે તેમ સ્ક્રૂને ગોઠવી દઈશું. આ બંને સદિશો વડે રચાતા સમતલને લંબ રૂપે અહીં આ બંને આપણા જે સદિશો તેને અત્યારે મેં બોર્ડમાં દોર્યા છે, પણ તેની વાસ્તવિક સ્થિતિ આ પ્રકારની છે. તો આ છે આપણો a સદિશ અને આ છે b સદિશ, પણ આ પ્રમાણે દોરી શકાય નહીં માટે આમ દર્શાવ્યા છે. તો આ બે સદિશો a સદિશ અને b સદિશ ટેલ ટુ ટેલ જોડ્યા છે. આ બંને વચ્ચેનો નાનો ખૂણો થીટા છે. હવે આપણે લઈ રહ્યા છીએ સ્ક્રૂને, જમણા હાથનો સ્ક્રૂ. આવા સ્ક્રૂનું ટેલ એ બંને સદિશોના ટેલ પર રહે તથા સમતલને બે સદિશોના સમતલને લંબ રૂપે સ્ક્રૂ રહે તેમ સ્ક્રૂની હેડ માથું કાં તો સ્ક્રૂની અણી ટોચ ગોઠવી દઈએ છીએ. તો આ પ્રમાણે સ્ક્રૂને આપણે ગોઠવી દઈશું. આકૃતિમાં આ સ્ક્રૂ અહીં દર્શાવું છું. તો આ છે આપણો જમણા હાથને અનુસરતો સ્ક્રૂ. તમે જાણો છો તેમ સ્ક્રૂ પર આંટા હોય છે. આ છે આપણો b સદિશ. તો આ પ્રમાણે જમણા હાથના સ્ક્રૂને આપણે ગોઠવી દીધો છે અને તેના થકી આ બંને સદિશોનો ક્રોસ ગુણાકાર આપણે મેળવી શકીએ છીએ. તેના સૂત્રને ધ્યાનમાં લઈએ. જો બે સદિશો a સદિશ અને b સદિશ હોય તથા તેમની વચ્ચેનો ખૂણો થીટા હોય તો તે બંનેનો ક્રોસ ગુણાકાર a સદિશ ક્રોસ b સદિશ. ક્રોસનો સંકેત વાપરીએ છીએ માટે જેને ક્રોસ ગુણાકાર કહીશું, સદિશ ગુણાકાર. a સદિશ ક્રોસ b સદિશ એટલે તેનું પરિણામ a સદિશનું મૂલ્ય b સદિશનું મૂલ્ય sin થીટા અને સાથે મૂકીશું n કેપ. આ a સદિશ અને b સદિશના ક્રોસ ગુણાકારથી ધારો કે મળે છે c સદિશ. તો c સદિશ એટલે જ a સદિશ ક્રોસ b સદિશ. અહીં જોઈ શકાય a સદિશ અને b સદિશ બંને સદિશો છે, તેનો ગુણાકાર કરવાથી મળતું પરિણામ તે પણ સદિશ છે,
માટે જ આ ગુણાકાર સદિશ ગુણાકાર થશે. તેનું સૂત્ર થયું પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા sin થીટા. થીટા એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો, તેનું sin થીટા તે પણ મૂલ્ય n કેપ. જ્યાં n કેપ આપણે જાણીએ છીએ કે કેપ, કેરેટ, હેટ હોય એટલે તે એકમ સદિશ છે. તેનું મૂલ્ય હંમેશા 1 હોય, માત્ર તે દિશાનું સૂચન કરે છે. પણ અહીં n કેપ એ a સદિશ અને b સદિશ ના ક્રોસ ગુણાકારથી જે પરિણામ મળ્યું તેની દિશાનું સૂચન કરે છે. તો n કેપ a સદિશ અને b સદિશ વડે રચાતા સમતલને લંબ તેવો એકમ સદિશ કે જે c સદિશની દિશા દર્શાવે છે. c સદિશ એટલે જ પરિણામી સદિશ. તો આ બે સદિશો a સદિશ અને b સદિશ છે. આપણે એની સમજ મેળવી કે આ a સદિશ હોય, આ b સદિશ હોય, તો આ a સદિશ અને b સદિશ વડે રચાતા આ સમતલ તેને લંબ તેવો એકમ સદિશ n કે જે c સદિશની દિશાનું સૂચન કરે છે. એટલે આપણે સમજી શકીએ કે c સદિશ આ દિશામાં આપણને મળશે અને n કે એ c સદિશની દિશામાંનો એકમ સદિશ થશે. આવા આ ક્રોસ ગુણાકાર તેના અનુરૂપ સંબંધને આપણે એ દિશાને સમજવી છે. તો દિશાની સમજ માટે આપણે બે બાબતો, એક જમણા હાથનો સ્ક્રૂ કાં તો જમણો હાથ, જમણા હાથનો અંગૂઠો લઈ શકીએ છીએ. પહેલા સ્ક્રૂ દ્વારા n કેપની એટલે કે ક્રોસ ગુણાકારની દિશાને સમજવા પ્રયત્ન કરીએ. તો આપણા કિસ્સાની અંદર આ છે આપણા a સદિશ, b સદિશ. આ a સદિશ અને b સદિશના ટેલ પર જમણા હાથના સ્ક્રૂને ગોઠવી દીધો છે. આવા આ સ્ક્રૂ તેનું હેડ છે આ, અને નીચે તેની ધાર ટોચ છે. આવા આ c સદિશની દિશા મેળવવા માટે જમણા હાથના સ્ક્રૂને પહેલા સદિશથી બીજા સદિશની દિશામાં ભ્રમણ કરાવીશું. તો a સદિશથી b સદિશની દિશામાં એટલે આ પ્રમાણે સ્ક્રૂને ભ્રમણ કરાવીએ તો સ્ક્રૂને આ પ્રમાણે આપણે ફેરવીએ છીએ. સ્ક્રૂને આ દિશામાં ભ્રમણ કરાવતા સ્ક્રૂ કઈ દિશામાં આગળ વધે તેને આપણે ધ્યાનમાં લઈશું. તો સ્ક્રૂને આ પ્રમાણે જો ભ્રમણ કરાવીએ તો સ્ક્રૂ આ દિશામાં આગળ વધે અને સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે જ પરિણામી સદિશની દિશા એટલે કે n કેપની દિશા થશે. a થી b તરફ સ્ક્રૂને આપણે ભ્રમણ કરાવી રહ્યા છીએ. આના માટે આપણે વ્યવહારિક સ્થિતિને ધ્યાનમાં લઈશું. જમણા હાથનો સ્ક્રૂ, તેને આ બાબત હું જે તમને સમજાવું છું તે તમારે પરીક્ષામાં કે આપણી થિયરીમાં લખવાની નથી, માત્ર વ્યવહારિક સમજ છે. સામાન્ય રીતે આ સ્ક્રૂનું માથું કે જેના પર આ પ્રમાણે સ્ક્રૂ ડ્રાઈવર લગાવવા માટે એક કાપો આવેલો છે. આવા આ સ્ક્રૂને સામાન્ય રીતે 9 ની દિશામાં જો ફેરવીએ તો ગુજરાતી અંકોમાં 9 આ પ્રમાણે આપણે લખીએ. 9 લખવા માટે શરૂઆત અહીંથી અને અહીં અંત આવ્યો એટલે આ તીર કર્યું છે દિશાની સમજ માટે. 9 ની દિશામાં સ્ક્રૂને ફેરવીએ તો 9 નરમ. 9 ની દિશામાં સ્ક્રૂ નરમ થાય એટલે કે ખુલે છે. તો આ સ્થિતિ એ દર્શાવે છે
તો 9મી રચના થાય માટે સ્ક્રૂ ખુલશે અને સ્ક્રૂ ખુલે એટલે તેના હેડ તરફ એ આગળ વધે. જ્યારે આ જ સ્ક્રૂને જો ગુજરાતી અંકોમાં 7 આ પ્રમાણે આપણે લખીએ છીએ, તીર નથી કરતા, તીર એ દિશા દર્શાવે છે. આપણો જે હાથનો મરોડ ફરી રહ્યો છે, હાથ જે ફરી રહ્યો છે, આ પ્રમાણે અહીંથી શરૂઆત કરી આમ એ બાબત આપણે ધ્યાનમાં લઈશું. તો 7ની દિશામાં જો સ્ક્રૂને ફેરવીએ તો તે સખત એટલે ફિટ થાય, ટાઈટ થાય. સાંકડે સખત થાય, નવડે નરમ થાય. આ બાબતને ધ્યાનમાં લઈશું. આ જ સ્ક્રૂ જો આપણે આમ ફેરવતા હતા તેના બદલે આ દિશામાં ફેરવીએ તો 7ની દિશામાં માટે સખત થાય અને નીચે તરફ જાય. તેની ગતિ નીચે તરફ થાય તો એન્કેપની દિશા લંબ રૂપે નીચેની તરફ થશે, એટલે કે C સદિશ નીચેની તરફ મળે. તો તમારે આ બાબતને અહીં ધ્યાનમાં લેવી. આ આપણી વ્યવહારિકતા છે દિશા નક્કી કરવા માટે કે 9ની દિશામાં સ્ક્રૂ નરમ થાય, ખુલે છે અને 7ની દિશામાં સખત થાય છે. આવી આ સ્થિતિને અનુરૂપ આપણે કહી શકીએ છીએ કે અહીં સ્ક્રૂ આ દિશામાં આગળ વધે, ખુલે, A ક્રોસ B કરવાથી માટે એન્કેપ અથવા C સદિશ એ ઉપરની દિશામાં મળશે. આ જ બાબતને જમણા હાથના અંગૂઠાના નિયમ દ્વારા પણ મેળવી શકાય છે. તો જે બે સદિશો A સદિશ અને B સદિશ હતા આપણા, એ બંને સદિશોને અગાઉની જેમ જ ટેલ ટુ ટેલ જોડી દઈશું. જમણા હાથની આંગળીઓ અને અંગૂઠો પરસ્પર લંબ રૂપે રહે તેમ હથેળીને ખુલ્લી કરીશું. હવે આપણે આ બંને સદિશોમાં આ છે આપણા A સદિશ અને આ છે B સદિશ. જમણા હાથની આંગળીઓને પહેલો જે સદિશ છે A ક્રોસ B એ સદિશ, તો A સદિશ થી B સદિશની તરફ ભ્રમણ કરાવીશું. અંગૂઠો લંબ રૂપે રહેવો જોઈએ. A સદિશથી એટલે કે પેનથી ચોક તરફ આંગળીઓને ભ્રમણ કરાવીશું. અંગૂઠાની દિશા એ ક્રોસ ગુણાકારની દિશા દર્શાવે છે. તો આપણા આ કિસ્સામાં જમણા હાથની આંગળીઓ ભ્રમણ આપણે આ પ્રમાણે કરાવ્યું છે, A થી B દિશામાં અને અંગૂઠો ઉર્ધ્વ દિશામાં આપણને મળે છે. અહીં આપણે અંગૂઠાની સ્થિતિ તેને ધ્યાનમાં લઈશું. આંગળીઓને આ પ્રમાણે મુઠ્ઠી બંધ કરી છે આપણે. તો અહીં જમણા હાથનો ઉપયોગ કર્યો હોવાથી આ નિયમને જમણા હાથનો અંગૂઠાનો નિયમ કહીશું. તો અહીં આ છે આપણી અંગૂઠાની દિશા કે જે C સદિશ કાં તો એન્કેપની દિશા દર્શાવે છે. અહીં આપણે હાથ સારી રીતે દોરવાની જરૂર નથી. આપણા માટે અંગૂઠાની દિશા અને આંગળીઓનું ભ્રમણ ખ્યાલ આવે તેવી આકૃતિ આપણે દોરવાની થાય. તો જમણા હાથના અંગૂઠાના નિયમ દ્વારા પણ ક્રોસ ગુણાકારની દિશા નક્કી કરી શકીએ છીએ. મૂલ્ય શોધવા માટે તેથી બે સદિશોના ક્રોસ ગુણાકારથી મળતા પરિણામી સદિશનું મૂલ્ય C એટલે જ AB sin θ. મૂલ્ય લઈએ એટલે n કેપ એકમ સદિશ તેનું મૂલ્ય 1 મળે. તો આ સૂત્ર દ્વારા મૂલ્ય શોધી શકાય મળે છે. હવે તેની દિશાની વાત કરીએ તથા A સદિશ અને B સદિશના ક્રોસ ગુણાકારથી મળતા પરિણામી સદિશ C સદિશની દિશા
નક્કી કરવા માટે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. જમણા હાથના સ્ક્રૂને A સદિશ અને B સદિશના ટેલ પર બંને સદિશો વડે રચાતા સમતલને લંબરૂપે ગોઠવી ક્રોસ ગુણાકારની દિશા એટલે એન્કેપ ની દિશા નક્કી કરવા માટે A સદિશથી B સદિશ તરફ ભ્રમણ કરાવતા તે જે દિશામાં આગળ વધે તે દિશા એ C સદિશની દિશા દર્શાવે છે. તેના બદલે જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ વાપરી શકાય છે. તો આમ આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર મેળવવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમ કાં તો જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીએ છીએ. તેનું મૂલ્ય સૂત્ર દ્વારા AB sin θ આ સૂત્ર દ્વારા તેનું મૂલ્ય આપણે મેળવી શકીએ, પણ તેની દિશા આપણા માટે ખૂબ અગત્યની થાય અને તે મેળવવા જમણા હાથના સ્ક્રૂનો નિયમ કે અંગૂઠાનો નિયમ વાપરીએ છીએ. તો આ થઈ ચર્ચા બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવો. હવે આપણે તેના ગુણધર્મોની